આવકની સાથે સંધ્યા। પાટણના રાધનપુરમાં વરસાદી તાંડવ જોવા મળ્યો છે। ખેડૂતોના ઉભા પાક અને અત્યારે નષ્ટ થઈ ગયો છે આ પાક અને જે વિનાશ સર્જાયો છે તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ શકો છો। સર્વત્ર પાણીનું રાજ છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે ખેતરના છે। રાધનપુર તાલુકામાં સતત 2 દિવસ પડેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ। ખેડૂતોના માથે હવે આફત આવી છે। માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે। તો રાધનપુર તાલુકાના અનેક ગામો પ્રભાવિત થયા છે। पैदाशपुरा અને ગોતરકા સહિત આસપાસના ગામોમાં વાવેતર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે। રાધનપુર તેમજ સાંતલપુર તાલુકામાં હજારો વીઘામાં વાવેલો પાક નિષ્ફળ ગયો છે। બિયારણ, ખાતર, મહેનત બધું જ પાણીમાં અત્યારે કહેવાય કે તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને ખેતી ખર્ચ માથે પડે તેવી સ્થિતિ છે। આર્થિક સ્થિતિ જેની નબળી છે, અત્યંત તે લોકોની સ્થિતિ પણ અત્યંત કફોડી બનવાની છે। તો કૃષિ વિભાગ તાત્કાલિક સર્વે કરી વિશેષ સહાય પેકેજ જાહેર કરે તેવી ત્યાંના ખેડૂતોની માંગ છે। કારણ કે શરૂઆતમાં વરસાદ ન વરસ્યો અને ત્યારબાદ એવો વરસ્યો કે પાણી થઈ ગયું છે। વધુ અપડેટ મેળવીશું સહયોગી યશવંત આપણી સાથે જોડાઈ ગયા છે। જી યશવંત, આપ ગ્રાઉન્ડ ઝીરો પર પણ પહોંચ્યા હતા, ત્યાંનો ચિતાર પણ આપે રજૂ કર્યો હતો, પરંતુ આકાશી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરામણા છે। સંધ્યા, ચોક્કસથી જે રીતના ન્યૂઝ 18 ગુજરાતી સતત 3 દિવસ સુધી જે રાધનપુર અને સાંતલપુરના તમામ ગામડાઓ ખૂંદી વળ્યું હતું ત્યાંના ચિતાર બતાવવા માટે, કારણ કે આ જે ગુજરાત પર એક ને પણ તો 4 સિસ્ટમ સક્રિય થઈને જે વરસાદી તાંડવ સર્જાયું હતું ને તે વરસાદી તાંડવ બાદ જે ખેડૂતોને આશા હતી કે વરસાદ સારો આવશે તો તેમના પાક થશે અને જે વરસાદી વાવણી થતી હોય છે તેના કારણે જે ખેડૂતોને નફો થતો હોય છે તે સમગ્ર વર્ષ દરમિયાન તેમને તેનો લાભ મળતો હોય છે। પરંતુ જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા જ્યારે વરસાદ પડ્યો હતો માત્ર 2 ઇંચ પાટણ જિલ્લાના અંદર નોંધાયો હતો અને જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી। ત્યારબાદ જે 4 સિસ્ટમ સક્રિય થઈ અને ત્યાં 24 કલાકના અંદર જ રાધનપુર તેમજ સાંતલપુરના અંદર 15 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો। એક બાજુ ઉપરવાસમાં વરસાદી પાણી અને ત્યારબાદ રાધનપુર અને સાંતલપુરના અંદર 15 ઇંચ જેટલો વરસાદ। અનેક ગામડાઓ 15 થી વધુ ગામડાઓ એવા હતા કે જ્યાં સમગ્ર ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને આ તમામ પરિસ્થિતિને લઈને જે ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ હોય, અડદ હોય, ગવાર હોય, મગ, બાજરી તમામ પાકો નિષ્ફળ ગયા। સાથે પશુપાલન આધારિત આ જિલ્લો છે જેમાં ઘાસચારો ખૂબ જ અગત્યનો છે। આવનારા સમયના અંદર ઘાસચારો પણ ખૂબ જ મોટી સંકટ ઊભી કરી શકે છે, કારણ કે જો પશુઓને ઘાસચારો નહીં મળે તો તેમનું પશુપાલન આધારિત જીવન છે તે જીવન પણ અટવાઈ જાય છે। જે રીતના હજારો વીઘાના અંદર વાવેલો પાક નિષ્ફળ ગયો છે તેને લઈને અત્યારે સરકાર સમક્ષ તેઓની એક જ માંગણી છે કે બને તેટલું જલ્દી જે કેશ ડોલ અને ઘાસચારા સહિતની જે પણ સહાયતા આપવામાં આવે તે તમામ સહાયતાઓ જલ્દીથી આપવામાં આવે, કારણ કે જે તેમના હજારો રૂપિયાથી લાખો રૂપિયા સુધીના ખર્ચો કર્યો હતો આ જે ખેતરોમાં તે અત્યારે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો છે। કારણ કે માત્ર અતિવૃષ્ટિ નહીં પરંતુ હવે આવનારા દિવાળી સુધીનો સમય છે ત્યાં સુધી જે તેમના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તે ઓસરવાના નથી અને જેના કારણે તેમની એક સિઝન સમગ્ર રીતે નિષ્ફળ ગઈ છે। હવે 4 મહિના બાદ નવા સિઝનની શરૂઆત કરી શકે તેવી આશા રાખી શકાય। જો હજુ યશવંત, એટલે કહી શકાય કે પહેલા તો સૂકા દુષ્કાળની શક્યતા હતી, પરંતુ હવે આ લીલો દુષ્કાળ સામે દેખાઈ રહ્યો છે। ચોક્કસથી સંધ્યા, એ જ રીતના, કારણ કે પહેલા માત્ર 2 ઇંચ વરસાદ પણ નહોતો નોંધાયો પાટણ જિલ્લાના અંદર અને પાટણ જિલ્લામાં સમગ્ર પાટણ જિલ્લાની વાત કરું તો રાધનપુર અને સાંતલપુરના અંદર જ હજારો વીઘાના અંદર ખેતી થતી હોય છે। એ ખેતીના અંદર મોટા ભાગે ઘાસચારો એટલા માટે કરવામાં આવતો હોય છે કે પશુપાલન આધારિત આ જિલ્લો છે, તો પશુઓને જો ઘાસ નહીં આપવામાં આવે તો શું થાય? તો અગાઉ જે રીતના દેખવામાં આવે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી। બિલકુલ, તો પરિસ્થિતિ અત્યારે વધુ વણસી છે અને હજુ પણ જો વધુ વરસાદ થાય તો શું થશે એ કદાચ વિચારવા જેવી પણ અત્યારે બાબત નથી, કારણ કે લોકો વિચારી પણ નથી શકતા કે જો હજુ વરસાદ થાય તો પછી આ ખેતરો સાવ નષ્ટ થઈ જશે। આપનો આભાર।
તો પાટણ પંથકમાં જળ તાંડવ વરસાદી તારાજીથી પાકને નુકસાન થયું છે. સાંસદ ભરતસિંહ ડાભીનું નિવેદન છે. રાધનપુર સાંતલપુરમાં ભારે નુકસાન છે. અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે અને સાંસદ ભરતસિંહ ડાભીએ સરકારની કામગીરીને વખાણી છે. એનડીઆરએફ આ સાથે એમએલએ લવિંગજીના કામને પણ બિરદાવ્યું છે. પૂરના કારણે ઘાસચારાની તંગી ઝડપથી સર્વે કરી અને કામગીરી ચાલુ કરવામાં આવે અને આ કામગીરી શરૂ કરવામાં આવી છે તેવો દાવો પણ થઈ રહ્યો છે. રાધનપુર સાંતલપુર વિસ્તારમાં તાજેતરમાં મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. રાજ્ય સરકાર અને એનડીઆરએફની ટીમ ખડે પગે છે. એક માસ જેવો વરસાદ લેટ આવવાના કારણે ખેતીવાડી પણ પ્રભાવિત થઈ છે અને જેના કારણે પશુપાલકોને ઘાસચારાની પણ તકલીફ ઊભી થાય અને પ્રજાને મુશ્કેલી પડે, એના માટે રાજ્ય સરકાર ખડે પગે છે અને સર્વે કરી વધુમાં વધુ લોકો સુધી સહાય પહોંચે એવી કામગીરી હાલ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર આ કામગીરી કરી રહ્યું છે. તો સુરતમાં ખાડીપુરને લઈને લોકો હવે લડી લેવાના મૂડમાં છે, કારણ કે સતત દર વર્ષે પાણી ભરાઈ જાય છે. પર્વત પાટિયાના લોકો ખાડીપુરથી ત્રાહિમામ પોકારી ગયા છે. ખાડીપુર મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ, લોકોના ઘરમાં પાણી ઘૂસતા લાખોનું નુકસાન છે. જુલાઈમાં એક જ મહિનામાં 2 વખત ખાડીપુર આવ્યું અને લોકો હવે સમજી નથી શકતા કે માલસામાન લઈને ક્યાં જવું, પોતાનો જીવ કેવી રીતે બચાવવો. ઋષિ વિહાર, સત્યમ શિવમ, માધવબાગ, એસકે નગર સહિતના જે વિસ્તારો છે ત્યાંના રહીશો છે તે લોકોએ વિરોધ કર્યો છે. એસએમસીએ હાય હાયના નારા લગાવ્યા છે અને તંત્રની કામગીરીને ફટકાર વરસાવી છે. સુરત શહેરમાં અમે પર્વત પાટિયા એરિયામાં માધવબાગ વિસ્તારમાં રહીએ છીએ. દિલ્હીનું આંદોલનનું સ્થળ એટલે જંતર મંતર અને ખાડીપુરનું આંદોલનનું સ્થળ એટલે માધવબાગ સોસાયટી પર્વત પાટિયા. માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે. તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી. 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે. 2024 થી સમિતિ જ ચાલુ છે. સમિતિ હજુ કઈ કર્યું નથી. સરકાર એમ કે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ, તો આ ખાડી તો સુરત જિલ્લાની આવું નાનામાં નાની છે. સુરત તો પેપર લીક મુદ્દે લોકસભામાં ચર્ચા, સંસદમાં રાહુલ ગાંધીનું સંબોધન. An open heart. Student is someone who right from the beginning accepts that they do not know everything. Student accepts that whatever he knows will be superseded later by new knowledge. Student understands that the universe is constantly changing, dynamic, in movement. And so student understands that knowledge is also constantly changing. Most important value of a student, she said to me. I asked her. I said, yeah, very good definition. What's the most important value of a student? She said in 1 second, humility. I said, why? She said the student knows that they do not know the truth. The student respects the truth of all other living beings, all other human beings. Like Gandhiji said in his autobiography, The Search for My Truth. Meaning, this is my truth, your truth might be different. Then I asked her the next question. I said, you've defined a category very well. This category of student. Who else is there? She says, there is another group of people. They are not students. Who are they? She says, they are absolutely convinced that they know everything. They believe that the universe is static. And they believe
that knowledge emerges from inside them. They believe that they are God, that everything that is to be known is known to them. They are arrogant. They are arrogant. They don't listen. They don't respect other people's truth. So I said, what do you call these people? She said, I call them idiots. So I... Why you are worried? Yeah, he's not telling about you. Why you are worried? He is telling about it. What? Sir, मैंने बोला नहीं सर कुछ. So she said to me, there are two categories. There are two categories in this world. The student. She said a farmer can be a student. A lawyer can be a student. A doctor can be a student. Unemployed youth can be a student. It's the thirst to learn, thirst to understand. Like a sponge. You want to take everything in. You want to understand. It's beautiful. It's even respecting the rest of the universe. What about these idiots? She says to me, these idiots, they don't listen to anything anyone says. What's it? Speaker sir, what is going on, sir? आप So she said to me, मान्य she said to me, मान्य सदस्य आप प्रतिपक्ष के नेता हैं She said to me, एक मिनट मान्य सदस्य प्लीज एक मिनट मान्य सदस्य मैं आपके बारे में नहीं बोल रहा हूँ. प्रतिपक्ष के नेता हैं I'm not talking about you. माननीय प्रतिपक्ष के नेता मैं आपसे आग्रह करता हूं सर मैंने इनका नाम ही नहीं लिया सर. आप सुनिए मेरी बात आप एक मिनट एक सेकंड एक मिनट माननीय प्रतिपक्ष के नेता मेरा आपसे आग्रह है कि हम विधेयक पर चर्चा कर रहे हैं. मैं कर रहा हूँ सर. आप मैं स्टूडेंट विधेयक पर डिफाइन कर रहा हूँ चर्चा सर. ठीक रहेगा. Sir, I am defining a student, sir. I will, let me carry on. Sir, so I said, sir, ये जो स्टूडेंट होता है, इसका लक्ष्य क्या होता है? तो उसने मुझे बोला, स्टूडेंट का लक्ष्य होता है कि वो सच्चाई के पीछे दौड़ता रहता है. उसके लिए सच्चाई मीठी होती है. Truth is sweet. Like Gandhiji said, the windows of his house are open to all winds. Then I said, what about the idiot? And she said, what is going on? Okay, sir. So she said, so I said, what about? I said, so sir, I said, okay, what about this other type of person who is not a student? So she said, the hallmark, she said, the student, she says the student wears the truth on his or her chest proudly. It's written here. And I said, what about the other type? She says the other type requires an image. It requires an image, and as that image is not true, because the idiot is trying to pretend that he is God. I'm not talking about that. As it is not true,
and the idiot is trying to pretend he's God, he has to create this massive image. Then I asked a question, sir. मैं सोचा कि यार ये, सॉरी सर, मैं सोचा कि ये स्टूडेंट है और फिर ये इडियट भी है, तो मैंने उससे पूछा एक बात बताओ, ये तीसरी कैटेगरी कहां जाती है? ये तीसरी कैटेगरी कहां जाती है? उसने कहा कौन सी तीसरी कैटेगरी? मैंने कहा अंधभक्त। इसको कहां डाला जाए? She says to me, अंधभक्त is a person who is absolutely convinced that another idiot is God. So these are the three categories: student, idiot, and andhbhakt who follows the idiot. Now, so Speaker sir, माननीय Speaker sir. प्रतिपक्ष के नेता है आप, now super सदन की गरिमा रखते हुए विधेयक पर ही चर्चा करें तो हो गए, उचित सर। रहेगा। आगे जा रहा हूं सर। So Speaker sir, I found this to be a very nice framework. And this framework came to me from an 18-year-old girl, lovely student, probably one of the protesters in the Chhatron Ki Goonj programs. Sir, superficially, सर लगता है, सर सुपरफिशियली लगता है कि हमारे जो स्टूडेंट्स हैं वो एग्जाम्स के बारे में बात कर रहे हैं, वो एजुकेशन सिस्टम के बारे में बात कर रहे हैं, वो शिक्षा की कॉस्ट के बारे में बात कर रहे हैं। और ये सच है। एजुकेशन सिस्टम इज वेरी एक्सपेंसिव. More money is spent on one exam, on one exam, than is spent by the government on our education budget. Sir, 8-10 घंटे स्टूडेंट्स पढ़ते हैं, सालों के लिए पढ़ते हैं. सर प्लीज. Sir, Sir, that's not right. we will not allow anybody to come here. This is the point. Kiran Rijiju, when we will not allow it? What is this? राहुल गांधी जी अनपार्लियामेंट्री वोट यूज नहीं करते, अब यहाँ से भी टोकने का कोई आवश्यकता ही नहीं है. अभी जो शब्द मैं ये मानता हूँ कि राहुल गांधी बहुत तरीके से ऐसा शब्द यूज कर रहे हैं, वो एक स्टूडेंट के नाम से ऐसा शब्द का इस्तेमाल कर रहे हैं. वो इस्तेमाल तो वही कर रहे हैं ना, राहुल गांधी जी ही कर रहे हैं. वो नाम ले रहा है स्टूडेंट का, स्टूडेंट का नाम नहीं बोल रहे हैं, लेकिन स्टूडेंट का नाम से इन्होंने जो शब्द यूज किया है वो अनपार्लियामेंट्री वोट है. और जो अनपार्लियामेंट्री वोट है उसका इस्तेमाल नहीं कर सकते हैं और उसको हटा देना चाहिए. और बार बार एक ही शब्द को एक छात्र का नाम से बार बार इस्तेमाल कर रहे हैं. सर, वो नहीं होना चाहिए, वो गलत इस्तेमाल किया. आपके लिए नहीं इस्तेमाल किया. I didn't use it for you. शब्द रूल बुक है ना सर, ये रूल बुक में अनपार्लियामेंट्री एक्सप्रेशंस का किताब है. आप भी चले. और आपने जो शब्द इस्तेमाल किया वो अनपार्लियामेंट्री वर्ड है. मैं नहीं कह रहा हूँ, रूल बुक एक्सप्रेशन इसके बारे में तो जानकारी रखना चाहिए. इसलिए आपने बार बार, एक बार नहीं बार बार वो शब्द का इस्तेमाल किया है. इसलिए हमारे लोग आपत्ति जताते हैं. गलती तो राहुल गांधी जी का है, क्यों अनपार्लियामेंट्री वोट का इस्तेमाल किया है. माननीय सदस्य, स्पीकर सर, आप संसद सर मैं आई एम नॉट कॉलिंग एनीबॉडी दैट. आप कोई ऐसा शब्द नहीं बोलेंगे. I am not calling anybody that, sir.
Doesn't matter, it's gone now. Speaker sir. Sir, Speaker sir, अगर इनको शब्द नहीं अच्छा लगता मैं दूसरा शब्द दे देता हूं। मैं दूसरा दे देता हूं सर। वो व्यवस्था तो मैंने दे दी है, जो असंसदीय है उसको निकाल देंगे। स्टूडेंट को हम आपको व्यवस्था देने की आवश्यकता नहीं है सर। इडियट शब्द नहीं यूज करूंगा सर। आई विल नॉट यूज। ना लेट मी तो बोलने तो दीजिए सर। अगर चाहते हैं तो मैं दूसरा शब्द, उसका प्रॉक्सी शब्द। नो, आप फिर मैं आपसे निवेदन कर रहा हूं, विधेयक पर आप बोले सर। आपसे ये मेरी अपेक्षा है। सर बट आप हाउस को ऑर्डर में रखिए सर। आप विधेयक पे बोले, मैं हाउस Please, ऑर्डर sir. पे रखूंगा क्या? So, Speaker sir, so I defined this young lady, gave me a beautiful framework, 3 categories of people. I found this to be, Speaker sir, order लाइए sir. You are not allowing let you speak. बस राहुल जी को सम्मान देते हैं हम, इज्जत से हम फिर से कहना चाहते हैं आपने अन पार्लियामेंट्री वर्ड का इस्तेमाल किया, इसलिए हमारे यहाँ लोग उत्तेजित हुए हैं। अपने आप में तो नहीं हुए। और आपको मालूम है ये अन पार्लियामेंट्री एक्सप्रेशन तो हमने तो नहीं बनाया। ये जो यहाँ जितना शब्द लिखे हैं जो आप पार्लियामेंट में नहीं कह सकते हैं, ये नियम हमने नहीं बनाया। और इसके मुताबिक आपको अगर संसदीय मर्यादा को ध्यान में रखते हुए बात करना है तो हम लोग सब सुन रहे हैं, आपका भाषण सुन रहे हैं, लेकिन आपने बार बार जो शब्द इस्तेमाल किया तो हमने क्लैरिफाई किया। हम आपके भाषण को हम डिस्टर्ब नहीं करना चाहते हैं, लेकिन जो शब्द इस्तेमाल किया उसको आप कृपया इस्तेमाल ना करें, इतना ही है। हम तो सुनना चाहते हैं। मैं अनुरोध करता हूँ राहुल गांधी जी, आप अपना भाषण को कंटिन्यू कीजिए, आप अपना भाषण कंटिन्यू कीजिए, लेकिन वो शब्द इस्तेमाल मत कीजिए। मेरा इतना ही अनुरोध है। नहीं बोलना चाहते तो आगे बढ़ते हैं सर। आप नहीं बोलना चाहते माननीय नेता? हाँ, माननीय संसदीय कार्य मंत्री ने आपसे आग्रह कर दिया है कि आप असंसदीय शब्दों का उपयोग न करें, सदन में बोले, कोई आपत्ति नहीं बोले आप।